જામકંડોરણા ખાતે પીએમ પોષણ કર્મચારી સંઘની મીટિંગ યોજાઈ હતી, જેમાં ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા તેમજ જામકંડોરણા મળીને 5 તાલુકાના વ્યવસ્થાપકો હાજર રહ્યા હતા. મીટિંગનો મુખ્ય હેતુ ભારત સરકાર દ્વારા તાલુકા કિચન સેન્ટર બનાવવાની જાહેરાત, અનેક રસોયા કે મદદનીશ રોજીરોટી છીનવાઈ જવાનો ઊભો થયેલો ડર કઈ રીતે દૂર કરી શકાય છે, જેમાં સરકારને કઈ રીતે રજૂઆત કરવી તેની વ્યૂહરચના ઘડવામાં આવી હતી. આ મીટિંગને સફળ બનાવવા જામકંડોરણા તાલુકા મધ્યાહન ભોજન કર્મચારી સંઘના પ્રમુખ વિજયદાન ગઢવીએ જહેમત ઉઠાવી હતી. તેમના સહયોગથી તાલુકાના જુદી જુદી સ્કૂલના વ્યવસ્થાપક, માજી પ્રમુખ સુખુબા જાડેજા, શાળાના વ્યવસ્થાપકો તેમજ તાલુકાના બધા જ એમડીએમ કર્મચારીઓ હાજર રહ્યા હતા. મારું નામ સુખુબેન જયદીપભાઈ છે. ઉપલેટા તાલુકાના પ્રમુખ તરીકે ફરજ બજાવું છું. મારી સરકાર શ્રી પાસે એટલી જ માંગ છે કે અમારા માનવેતન ધારકો અમે કહેવાય, આમાં કેટલા બહેનો, ભાઈઓ, વિધવા, યોગતા અને અપંગ છે, જેને ટૂંકા પગારમાં, હું કહી શકું તો ટૂંકા પગારમાં કામગીરી કરી અને માંડ જ્યાં કાઢ્યા એવા એવું કહી શકું હું. ત્યાં સરકાર શ્રી સેન્ટ્રલ કિચનનું જે ગોઠવીને બેઠા છે, તો મારી એની પાસે એટલી જ માંગ છે કે આ સેન્ટ્રલ કિચન ન આવે અને અમારી નોકરી આગળ જળવાય. ગફારભાઈ ઓસમાણભાઈ ઠેપા, ગોંડલ તાલુકા મધ્યાહન ભોજન કર્મચારી સંઘના પ્રમુખ, અને આજરોજ કંડોરણા મુકામે એક મધ્યાહન ભોજન કર્મચારી સંઘની મિટિંગ રાખેલ હતી, જે અમારા એક સરકારશ્રી તરફથી એનજીઓને આપવાની આ યોજના છે. તો એમનો સરકારની યોજના બહુ સારી છે, ના નથી અમારી, પણ એક આ જે અમારા નાના કર્મચારીઓની રોજીરોટી છીનવાઈ ના જાય એના માટે અમે એકતા કરવા માટેની આ મિટિંગ છે. અને બીજા નંબરની અંદર કે એક જિલ્લા લેવલની અમે મિટિંગ કરશું અને જરૂર પડે અમે ગાંધી સિંધિયા રસ્તે જશું. અમારી રોજીરોટી છીનવાઈ જવાનો મોટો પ્રશ્ન છે. મારું નામ જાડેજા મહેન્દ્રસિંહ મહેપત છે. તાલુકો કોટડા સાંગાણી. હું રાજકોટ જિલ્લા મધ્યાહન ભોજન કર્મચારી મહામંડળનો પ્રમુખ છું. અને હાલ સરકાર તરફથી જે સેન્ટ્રલાઇઝ કિચન યોજના તાલુકા કક્ષાએ આવવાની છે, જેના અમને બીક હોય કે અમારી રોજીરોટી છીનવાઈ જશે, એ બાબતે અમે એક અમારી સંગઠનની મિટિંગ બોલાવી છે. આ કોઈ રાજકીય મિટિંગ નથી, સરકારનો કોઈ વિરોધ નથી, પણ અમારી રોજીરોટી ન છીનવાય, નાના કર્મચારી કે હિત માટે થઈ અને અમે આજે એક મિટિંગનું આયોજન કરેલ. તેમાં તમામ તાલુકાના પ્રમુખશ્રીઓ, ભાઈઓ તથા બહેનો મળેલ છે અને અમે અમારા હિત માટે વિચારવા માટેની એક આ શરૂઆત કરેલ છે કે ભાઈ હવે આગળનું પગલું શું લેવું, એના માટે અમે મનોમંથન કરેલ છે.